આમ આદમી પાર્ટીના નેતા પદેથી રાજુ કરપડાજીનું રાજીનામું. આ રાજીનામું કેમ આપ્યું, રાજીનામું શા માટે આપ્યું, તેમ અલગ અલગ નેતાઓ અને અલગ અલગ પત્રકારોએ અલગ અલગ બતાવ્યું છે. કોઈ કહે કે ગોપાલ ઇટાલિયાજી અને રાજુ કરપડાને તણાવ હતો, તો કોઈ કહે કે રાજુ કરપડાને ઠેઠ કેજરીવાલ સાથે સીધો સંપર્ક હતો અને તે કેજરીવાલને પૂછીને જ કામ કરતા હતા. તેથી આ બધા નીચેના નેતાઓને ગમતું નહીં. અને વળી કોઈ કહે છે કે જેલમાં ભાજપના કેટલાક નેતાઓ તેમને મળ્યા અને તેમને ધમકી આપી કે તમે આ પાર્ટી છોડી દો, નહીંતર તમારી માથે જે જૂના કેસો છે તે ફરી ખોલવામાં આવશે અને ફરી તમારે જેલમાં જવું જોશે. આવું બધું આપણે ઘણા લોકો પાસેથી સાંભળ્યું, પરંતુ રાજુ કરપડાજી હજી કાંઈ જવાબ આપતા નથી. તેઓ આવતીકાલે પત્રકાર પરિષદ સંબોધવાના છે, તેમાં તેઓ જે હશે તે કહેશે. પરંતુ આ રાજુ કરપડાથી આમ આદમી પાર્ટીને એક નેતાની ખોટ પડી છે. આ નેતા જતો રહ્યો, તેથી તેમને આ નેતાની જરૂર જણાશે. પરંતુ વધારે નુકસાન તો મારા ખેડૂતોને થશે, કેમ કે ખેડૂતોના અવાજ રાજુ કરપડા ઉઠાવતા હતા. તેથી વધારેમાં વધારે જો કોઈ મુશ્કેલી પડે તો તે ખેડૂતોને પડશે અને જે કોઈ નુકસાન થાય તે ખેડૂતોને થશે. પરંતુ આ રાજુ કરપડા હવે કયા પક્ષમાં જોડાય તે પછી આ બધું નક્કી થાય કે તેઓએ શા માટે રાજીનામું આપી દીધું. જય માતાજી.